ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વૈશાખ માસની સુદ પક્ષની ત્રયોદશી છે। તો આજે આપણે આ ત્રયોદશીના દિવસે શુક્ર પ્રદોષ વ્રતની વ્રતકથા, મહાત્મ્ય, પૂજા વિધિ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। કરોડો ચંદ્રમા સમાન ઓજસવાળા, ત્રિનેત્ર ધારણ કરતા, મસ્તક ઉપર ચંદ્રમા રૂપી આભૂષણ ધારણ કરનારા, પિંગલ વર્ણના જટાજૂટધારી, નીલકંઠ તથા રુદ્રાક્ષ માળાઓથી સુશોભિત, વરદહસ્ત્ર, ત્રિશૂળધારી, નાગના આભૂષણો અને કુંડળ ધારણ કરનારા, વ્યાઘ્ર ચર્મ ધારણ કરેલા, રત્નજડિત સિંહાસન પર વિરાજમાન એવા દેવાધિદેવ મહાદેવનું હું ધ્યાન કરું છું। પ્રદોષ વ્રતનું મહાત્મય। નવરાત્રિના દિવસે ભગવાન નરસિંહે હિરણ્યકશ્યપનો સંહાર કર્યો। આ સમય તે પ્રદોષ, એથી આ સમયે પ્રદોષ અથવા ત્રયોદશીનું વ્રત કરનાર પરણિત સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે। વાર પ્રમાણે જો વ્રત કરવામાં આવે તો તદનુસાર તેનું ફળ પ્રાપ્ત થાય છે। સુતજીના કથન પ્રમાણે ત્રયોદશીનું વ્રત કરનારને 100 ગાયોના પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે। પ્રદોષ વ્રત કરવાવાળો મનુષ્ય સદા પ્રકારે સુખી બને છે, તેના તમામ પાપો નિર્મૂળ નાશ થાય છે। આ વ્રત જો વિધવા સ્ત્રી કરે તો તેના આ જન્મના અને ગયા જન્મના પાપો નાશ પામે અને હવે પછીના બીજા જન્મમાં તે અખંડ સૌભાગ્યવતી રહે છે। સોહાગણ સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે। ધન ધાન્યના ભંડારો તેના ઘરે ભરેલા રહે છે। કુંવારી કન્યા પણ જો આ વ્રત કરે તો તેને ઈચ્છિત વર અને ઘર બંને સારા મળે છે। વ્રત કરનારે જે મનોકામનાથી આ વ્રત કરે તેની મનોકામના ભગવાન શંકર અચૂક સંપૂર્ણ પૂરી કરે છે। સુતજી પણ કહે છે કે પ્રદોષ વ્રત કરવાવાળાને ગાયના દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ વ્રત જે ભાવિક સંપૂર્ણ વિધિ વિધાન તથા તન મન ધનથી કરે તો તેના સઘળા દુઃખ અને દારિદ્ર્ય દૂર થાય છે અને મોક્ષ જેવા પરમ પદને પામે છે। વિધિ વિધાનથી આ વ્રતને કરવાવાળાના સઘળા કષ્ટો દૂર થાય છે। શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષની તેરસે સાંજે આરંભ કરવામાં આવે, ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે। ધર્મિષ્ઠોએ 11 ત્રયોદશી અથવા વર્ષભરની 26 ત્રયોદશીનું વ્રત કરીને ઉદ્યાપન કરવું જોઈએ। બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને નિત્ય કર્મથી પરવારી શ્રી શંકર ભગવાનનું સ્મરણ કરવું। સાયંકાળ સૂર્યાસ્તથી 1 કલાક પહેલાં સ્નાનાદિ કર્મોથી પરવારીને શ્વેત વસ્ત્ર ધારણ કરવું। પૂજાની જગ્યાની સ્વચ્છ જળથી ગાયના છાણથી લીપીને રંગીન કપડાથી મંડપને સુશોભિત કરીને 5 રંગનું મિશ્રણ કરીને કમળની આકૃતિ કરીને દર્ભાસન ઉપર ઉત્તર દિશા ભણી મુખ કરીને બેસીને શંકર ભગવાનની સ્થાપના કરી તેનું પૂજન કરવું। ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્રના જાપ કરતાં જળ ચડાવવું અને ઋતુફળ અર્પણ કરવું। જળ ચડાવતા ખાસ ધ્યાન રાખવું કે જળધારા તૂટે નહીં, આ પ્રકારના જપ લયબદ્ધ હોવા જોઈએ। જળ ચડાવતી વખતે જો આંખો ખુલ્લી હોય તો દ્રષ્ટિ જળધારા પર જ સ્થિર રાખવી। મંત્રોચ્ચારમાં ગુંજન કરવું, અર્થાત મંત્ર જો હોઠ, કંઠ અને નાભી પ્રદેશથી સમપનિત રૂપે ઉઠે તો એ ઓર પ્રભાવક રહેશે। ત્રયોદશીની વ્રત કથા। સાયંકાળ પછીનો સમય અને રાત્રિ આરંભ થતાં પહેલાંનો જે સમય હોય તેને પ્રદોષ, રજની મુખમ અનુસાર પ્રદોષ કહેવામાં આવે છે। ભગવાન નરસિંહે જે સમયે હિરણ્યકશિપુનો સંહાર કર્યો હતો તે સમય એટલે પ્રદોષ। પ્રદોષનું વ્રત કરનારે આ સમયે જ ભગવાન શંકરનું પૂજન અને અર્ચન કરવું જોઈએ। વ્રતકર્તાએ તેરસ પછી સુદ હોય કે વદની જે હોય તે આ દિવસે વહેલા ઉઠી નિત્ય કર્મ અને પૂજાનું કાર્ય સંપન્ન કરીને ભગવાન શંકરના મંદિરે જઈ દર્શન કરવા અને મનમાં પ્રદોષ વ્રતનો સંકલ્પ લેવો જરૂરી છે। આખો દિવસ નકોડો ઉપવાસ કરો તો વધુ સારું। સાંજે 3 ઘડી અલ્પ સમયમાં વ્રત કરનારે સ્નાનાદિ થઈ સ્વચ્છ સફેદ વસ્ત્ર ધારણ કરી વંદના કરવી જોઈએ અને ત્યારબાદ ભગવાન શિવનું આરાધન કરવું જોઈએ। પૂજા સ્થળને સ્વચ્છ પાણીથી ધોઈને ત્યાં 7 ધાનનો મંડપ બનાવો, એના પર 7 રંગના પુષ્પોથી પદ્મ પુષ્પની આકૃતિ બનાવી તેની સામે પૂર્વાભિમુખ કુશના આસન અથવા ગરમ આસન ઉપર બિરાજવું અને ભગવાન શંકરનું ધ્યાન કરવું। વ્રતના ઉત્થાપનની વિધિ કઈ રીતે કરવી?
બીજા દિવસે વહેલી સવારે સ્નાનાદિકારીઓથી સંપન્ન થઈ રંગીન વસ્ત્રોથી સજ્જ મંડપ બનાવો. ત્યારબાદ તે મંડપમાં શંકર અને પાર્વતીજીની પ્રતિમા પ્રસ્થાપિત કરવી અને વિધિવત પૂજન કરવું. ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે ખીર વડે હવન કરવો. હવન કરતી વખતે ઓમ ઉમા મહેશ્વરાય શિવાય નમઃ મંત્રના જાપ કરતાં 108 આહુતિ આપી અને તે ઉપરાંત ઓમ હિમ શ્રી કલી નમઃ શિવાય મંત્રનું ઉચ્ચારણ કરતાં 108 વાર આહુતિ આપી. આ હવન વિદ્વાન બ્રાહ્મણના હસ્તકે કરવામાં આવે છે તો તેનું ફળ અનેક ગણું મળે છે. હવન સંપન્ન કર્યા પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું, યથાશક્તિ દાન દક્ષિણા આપી ત્યારબાદ બ્રાહ્મણના મુખેથી સ્વસ્થિત વાચન કરાવવું અને આશીર્વાદ લેવા. બ્રાહ્મણની આજ્ઞા લઈ સ્નેહીજનો સાથે પ્રસાદ ગ્રહણ કરો. આ રીતે વ્રત કરનાર પુત્ર પૌત્રાદિથી યુક્ત જીવન વ્યતીત કરે છે તથા તેના ધનધાન્ય સુખ સંપત્તિ અને આરોગ્યમાં વધારો થાય છે અને જીવનના દરેક ક્ષેત્રમાં વિજય મેળવી સર્વ પાપોમાંથી ઉલ્લેખ થઈ મોક્ષને પામે છે. આ પ્રમાણેનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. શુક્ર પ્રદોષ વ્રત કરવાથી સૌભાગ્યવતીની અખંડતા અને સ્ત્રીની સમૃદ્ધિ સાથે શુક્ર પ્રદોષ કરવું ખૂબ જરૂરી છે. શુક્રવાર ત્રયોદશી શુક્ર પ્રદોષ વ્રતની વ્રતકથા. શુક્રવાર ત્રયોદશી પ્રદોષ વ્રતની વિધિ કથા સોમ પ્રદોષ જેવી છે, જેમાં સફેદ વસ્ત્ર અને ખીર જેવી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. સુતજી કહે છે કે હે મુનિગણ, હવે હું તમને શુક્ર પ્રદોષ વ્રતની વાર્તા કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. શુક્ર પ્રદોષ વ્રતની વાર્તા. પ્રાચીન સમયની વાત છે. એક નગરમાં 3 મિત્રો રહેતા હતા. ત્રણેય વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી. એક રાજકુમાર, બીજો બ્રાહ્મણ અને ત્રીજો વણિક હતો. રાજકુમાર અને વણિક પુત્રના વિવાહ થઈ ચૂક્યા હતા. જ્યારે વણિક પુત્રના લગ્ન થઈ ગયા હતા પણ તેની પત્ની પિયરમાં જ હતી. આણું કરવાનું બાકી હતું. એક દિવસ બ્રાહ્મણે પુત્રે નારીની પ્રશંસા કરતાં કહ્યું, નારી વિનાનું ઘર તો ભૂત બંગલા જેવું લાગે છે. બ્રાહ્મણ પુત્રના આવા વચન સાંભળી વણિક પુત્રે મનોમન પત્નીને પિયરમાંથી તેડી લાવવાનો નિર્ણય કર્યો. વણિક પુત્ર પોતાના ઘેર ગયો અને માતા પિતાને વિચાર જણાવ્યો. તેના માતા પિતાએ કહ્યું, બેટા, અત્યારે શુક્ર દેવતા ડૂબેલી અવસ્થામાં છે. આવા દિવસોમાં વહુ દીકરીને પોતાના ઘેરેથી વિદાય કરીને લાવવી શુભ નથી. શુક્રોદય થયા પછી જરૂરથી તું તારી પત્નીને તેના પિયરમાંથી તેડી લાવજે. વણિક પુત્ર તો જીદ પર આવી ગયો અને બોલ્યો, ના, હું આજે જ તેને તેડવા જઈશ. માતા પિતાએ બહુ સમજાવ્યો પણ બધું બેકાર ગયું. વણિક પુત્ર પોતાના સાસરે ગયો. તેના સાસુ સસરાને જ્યારે તેની ઈચ્છાની વાત કરી ત્યારે જમાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ જમાઈ તો હઠ લઈને બેઠા હતા. બધું વ્યર્થ ગયું. છેવટે કચવાતા મને પોતાની દીકરીને જમાઈ સાથે વિદાય આપી. સાસરેથી વિદાય લઈ પતિ પત્ની રવાના થયા. વગડામાં થોડેક જ દૂર ગયા હશે ત્યાં ગાડાનું પૈડું તૂટી ગયું. પતિ પત્ની બંને ઘાયલ થયા. બળદગાડું તૂટી ગયું. જેમ તેમ કરીને ગાડાને સરખું કરી મંદ ગતિએ આગળ વધ્યા. થોડેક આગળ જતાં રસ્તામાં ડાકુઓ મળ્યા. ડાકુઓએ તેમનું બધું ધન, દાગીના વગેરે લૂંટી લીધું અને પલાયન થઈ ગયા. પતિ પત્ની રોતા કળકતા ઘેર પહોંચ્યા. ઘરમાં દાખલ થતાં તરત જ નાગે વણિક પુત્રને ડંખ માર્યો. તે બેભાન થયો. વણિકે વૈદ્યને બોલાવ્યા. વૈદ્યે ઘણા પ્રયત્ન કર્યા પરંતુ પરિણામ કંઈ આવ્યું નહીં. પરિણામ શૂન્ય આવ્યું. તેમણે વણિકને કહ્યું, ભાઈ, અમારું કામ તો દર્દીની સેવા કરવાનું છે. જિંદગી આપવી લેવી એ તો ઉપરવાળાના હાથમાં છે. મારું માનવું છે કે તમારો પુત્ર વધુમાં વધુ 3 દિવસ જ આ હાલતમાં જીવશે અને પછી મૃત્યુ પામશે. જ્યારે વણિક પુત્રને આ ઘટનાની ખબર પડી તો તે દોડતો વણિકને ત્યાં આવ્યો. બ્રાહ્મણનું સંતાન એટલે વિદ્યા એને કોઠે પડેલી હોય કંઈ નવાઈ નથી. તેણે પોતાની વિદ્યાના આધારે વણિકને જણાવ્યું કે તમારા પુત્ર પર સંકટ આવવાનું કારણ એ છે કે તે પોતાની પત્નીને શુક્રગ્રસ્ત અવસ્થામાં તેના પિયરમાંથી લાવ્યો છે. તેથી તેની પત્ની જો શુક્ર પ્રદોષ વ્રત કરવાનો સંકલ્પ કરે અને તેની પત્નીને ફરીથી પિયર પાછલી મોકલી આપો તો જ તમારો દીકરો જીવિત થશે. પત્નીએ તો તરત જ શુક્ર પ્રદોષ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને વેલ જોડાવી
તેમાં પોતાના પતિને સોડાવી પિયર તરફ જવાના રવાના થઈ. વેલડું જેમ જેમ પિયર તરફ આગળ વધવા લાગી તેમ તેમ પતિની હાલતમાં સુધારો થવા લાગ્યો. પિયર પહોંચતા સુધીમાં તો તેનો પતિ એકદમ સ્વસ્થ થઈ ગયો. જ્યારે શુક્ર ઉદય થયો ત્યારે તે પોતાની પત્નીને લઈ પોતાના ઘેર આવ્યો. પતિ પત્ની બંને સુખેથી રહેવા લાગ્યા અને જીવ્યા ત્યાં સુધી શુક્ર પ્રદોષનું વ્રત કર્યું અને મૃત્યુ પછી શિવલોકને પામ્યા. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. મને સાંભળવા બદલ ધન્યવાદ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુમોક્ષયમામૃતાत्. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.